to all. Myself, Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name: Installation, Commissioning and Maintenance. Subject code 3360902. Unit name: Maintenance of Electrical Equipment. Topic name: Reason of failure and probable fault in electrical equipment due to poor maintenance. Objective: reason of failure of an electrical equipment due to poor maintenance and probable fault in electrical machine due to poor maintenance. So first is reason of failure of an electrical equipment due to poor maintenance. So the machine or equipment can stop working if proper maintenance is not done. The probable reason for these are the following. એટલે કે જ્યારે પણ ઇલેક્ટ્રિકલ સાધનની યોગ્ય માવજત કરવામાં ન આવે તો તે સાધન કામ કરતું બંધ થઈ શકે છે. આ માટે નીચેના કારણો જવાબદાર ગણી શકાય છે. નંબર 1, પુઅર ક્લીનનેસ ઓફ ધ ઇક્વિપમેન્ટ. સેકન્ડ નંબર, પ્રેઝન્સ ઓફ મોઇશ્ચર. થર્ડ નંબર, પુઅર વેન્ટિલેશન. ફોર્થ, પુઅર ઇન્સ્યુલેશન. એન્ડ ફિફ્થ, વિયર એન્ડ ટીયર. સો ફર્સ્ટ નંબર, પુઅર ક્લીનનેસ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. ઇટ ઇઝ ધ નેસેસરી ટુ કીપ ધ ઇક્વિપમેન્ટ પ્રોપરલી ક્લીન. આ વખતે સાધનની અપૂરતી સફાઈ, જેને આપણે પુઅર ક્લીનનેસ ઓફ ધ ઇક્વિપમેન્ટ તરીકે બોલી શકાય છે. સાધનને વ્યવસ્થિત રીતે સાફ રાખવું જોઈએ. ધીસ બીકમ ઇમ્પોર્ટન્ટ વેન ધ મશીન હેઝ ટુ વર્ક ઇન ડસ્ટી એટમોસ્ફિયર. ખાસ કરીને જે સાધન ધૂળવાળા વાતાવરણમાં રાખવામાં આવેલા હોય તો આ વધારે અગત્યનું બની રહે છે. ડસ્ટ પાર્ટિકલ્સ એક્યુમ્યુલેટ ઇનસાઇડ ધ મશીન. એટલે કે આ ધૂળના રજકણો સાધનની અંદર જમા થવાની કોશિશ કરશે. ઓલ્સો સ્પ્રેડ ઓન ધ મશીન with the produce the sticky layer over the body of the machine. અને આના લીધે મશીન ઉપર ઓઇલ લીક થાય તો ધૂળ, કચરો વગેરે મશીનની બોડી પર જમા થવાની પૂરેપૂરી શક્યતા રહેશે. ધીસ લેયર reduce the rate of heat dissipation so the temperature of the winding increase. હવે જ્યારે પણ વાઇન્ડિંગ પર કચરો જામવાના લીધે તેમાંથી ફેલાતી ઉષ્માનો દર ઘટે છે, તેથી વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધશે, વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધી જાય છે. સમટાઈમ ધ ડર્ટ એટ આર એક્યુમ્યુલેટેડ ટુ સચ એઝ એક્સટેન્ડ ધેટ ધ બેરિંગ ગેટ જામ. એટલે આના જ કારણે ઘણીવાર કચરો એટલી હદ સુધી જામી જાય છે કે બેરિંગ જામ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. અને આમ કરવાથી મશીનને વેક્યુમ વડે, ક્લીનર વડે, કપડાં, કેરોસીન કે કોઈ સોલ્વન્ટ વગેરેનો ઉપયોગ કરીને બરાબર એની ક્લીનનેસ કરવી જોઈએ. સિમ્પલ. સો ઇટ ઇઝ ધ નેસેસરી ટુ કેરી આઉટ પ્રોપર ક્લિનિંગ ઓફ ધ મશીન. એને પર્સનલી ક્લિનિંગમાં યુઝ કરવો જોઈએ યુઝિંગ વેક્યુમ ક્લીનર. વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવો જોઈએ. ક્લોથ, કોઈ સારા કપડાં વડે, કેરોસીન, પેટ્રોલ યા કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેને આપણે સોલ્વન્ટ તરીકે પણ બોલી શકાય છે. તો આ રીતે તમારે પુઅર ક્લીનનેસ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સમજાવવું જરૂરી છે. સેકન્ડ નંબર, પ્રેઝન્સ ઓફ મોઇશ્ચર. હવે ભેજ એ મશીનનો મોટામાં મોટો દુશ્મન કહી શકાય છે. સો પ્રેઝન્સ ઓફ મોઇશ્ચર એટલે કે ભેજની હાજરી, એના માટે આપણે એક્સપ્લેન કરીએ. મોઇશ્ચર ઇઝ ધ એનેમી ઓફ ધ ઇન્સ્યુલેટર. ભેજ એ ઇન્સ્યુલેશનનો મોટો દુશ્મન છે. ધેર ઇઝ ડિક્રીઝ ઇન ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ ધ વાઇન્ડિંગ when the winding absorb the moisture. ભેજના લીધે ઇન્સ્યુલેશનના પ્રતિરોધમાં ઘટાડો થાય છે અને આથી જ ઇન્સ્યુલેશનમાં પંક્ચર થવાથી શોર્ટ સર્કિટ અથવા તો અર્થ ફોલ્ટ થવાની શક્યતા રહે છે. ધીસ મે રિઝલ્ટ ઇન ધ શોર્ટ સર્કિટ ઓફ અર્થ ફોલ્ટ. આપણે જે વાત કરી એ. ફોર ધીસ ડ્રાય એટમોસ્ફિયર ઇન નેસેસરી ઇફ ધ મોઇશ્ચર હેઝ crept in, it is necessary to remove it using heat of the electrical lamp. જો મશીનમાં ભેજ આવી ગયો હોય તો ઇલેક્ટ્રિક લેમ્પની ગરમીની મદદથી ભેજ ઉડાડવો જરૂરી બને છે. ત્યારબાદ then
it is the necessary to check the insulator register and ensure that it is the required value. એટલે એના દ્વારા જ ઇન્સ્યુલેશનનો પ્રતિરોધ માપીને પૂરતો છે કે નહીં એ ચેક કરવો જરૂરી છે. નાઉ થર્ડ નંબર, પુઅર વેન્ટિલેશન. તો પુઅર વેન્ટિલેશન એટલે હીટ ઇઝ ધ પ્રોડ્યુસ વેન ધ ઇલેક્ટ્રિકલ મશીન ઇઝ યુઝ. ઇલેક્ટ્રિકલ સાધનમાં જ્યારે વાપરવામાં આવે ત્યારે એમાં હીટ એટલે કે ઉષ્મા ઇન્ડ્યુસ થાય છે. હવે આ હીટ, ધીસ હીટ ઇઝ ધ ડિસિપેટેડ ઇન ટુ ધ એટમોસ્ફિયર થ્રુ ધ બોડી ઓફ ધ મશીન. એટલે તમને ખબર છે કે આ ઉષ્મા સાધનની બોડી મારફતે વાતાવરણમાં ફેલાય છે. સો ઇફ ધ રેટ ઓફ ધ હીટ ડિસિપેશન ઇઝ લેસ ધેન ધ હીટ પ્રોડક્શન, ધ ટેમ્પરેચર ઓફ ધ મશીન ઇન્ક્રીઝ, સો વાઇન્ડિંગ ગેટ damage if the temperature is more than the safe limit for the class of the insulation. આના જ કારણે જો ઉષ્મા ફેલાવાનો દર ઉષ્મા ઉત્પન્ન થવાના દર કરતાં ઓછો હોય તો સાધનનું ટેમ્પરેચર વધે છે અને આ ટેમ્પરેચરના લીધે અમુક હદ વધે તો વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન તે સહન નહીં કરી શકે. એટલે વાઇન્ડિંગના ઇન્સ્યુલેશન ઉપર નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. સો ધીસ રિઝલ્ટ ઇઝ ડેમેજ ટુ ધ મશીન. એટલે આના કારણે શું થશે, સાધનમાં ખામી ઉત્પન્ન થશે અને સાધન કામ કરતું બંધ થવાની પૂરેપૂરી શક્યતા રહેશે. સો પ્રોપર વેન્ટિલેશન ઇઝ નેસેસરી એન્ડ ધ મશીન શુડ બી ઇન્સ્ટોલ ટુ સચ એઝ ધ પ્લેસ ડેટ ધ હીટ કેન બી ડિસિપેટેડ. એટલે સાધન કામ કરતું બંધ થઈ જાય અને આ માટે યોગ્ય વેન્ટિલેટરની જરૂર છે, જેથી સાધનને એવી જગ્યા પર પ્રસ્થાપિત કરવું જોઈએ કે જેથી ઉષ્મા બહાર ના જઈ શકે અને મશીનના વેન્ટિલેટર માટે રસ્તા પણ સાફ હોવા જોઈએ. ઠંડી હવા મશીનની અંદર જઈ શકે અને ગરમ હવા બહાર નીકળી શકે એ રીતની ફેસિલિટી રાખવી જરૂરી છે. તો એને આપણે એક્સપ્લેન કરીએ. ઓપનિંગ ફોર ધ વેન્ટિલેશન શુડ બી ઓલ્સો ક્લીન વિધાઉટ ધ ઓબ્સ્ટ્રક્શન, સો ધ કોલ્ડ એર કેન ગેટ ઇન એન્ડ ધ હોટ એર કેન ગો આઉટ. જેમ આપણે વાત કરી એ ગરમ હવા બહાર નીકળી જવી જોઈએ અને ઠંડી હવા અંદર જવા માટે વ્યવસ્થા હોવી જોઈએ. ફોર્થ નંબર, પુઅર ઇન્સ્યુલેશન. તો કંડક્ટર આર પ્લેસ ઇન ધ ઇક્વિપમેન્ટ આફ્ટર પ્રોવાઇડિંગ ધ ઇન્સ્યુલેટર ઓવર ધેમ. ઇન્સ્યુલેટર રેઝિસ્ટન્સ શુડ બી પ્રોપર. ઇફ ધ ઇન્સ્યુલેટર રેઝિસ્ટર ડિક્રીઝ ડ્યુ ટુ ધ સમ રીઝન લાઇકલી મશીન ડેમેજ or due to overheating or due to moisture, the insulation get puncture with the result in short circuit or earth fault, the winding become useless. એટલે આપણે જે રીતે વાત કરી એ જ, વાહક પર જ્યારે ઇન્સ્યુલેશન ચડાવવામાં આવતું હોય છે ત્યારે ઇલેક્ટ્રિકલ સાધન મૂકવામાં આવે છે. ઇન્સ્યુલેશનનો પ્રતિરોધ બરાબર હોવો જોઈએ, તમારે મેજર કરવો પડે. જો ઇન્સ્યુલેશનનો પ્રતિરોધ કોઈ કારણસર ઓછો હોય તો ઇન્સ્યુલેશનમાં પંક્ચર થાય છે અને વાઇન્ડિંગ પર શોર્ટ સર્કિટ અથવા તો અર્થ ફોલ્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. ઇટ ઇઝ ધ નેસેસરી ટુ રીવાર્નિશિંગ એની કેરી આઉટ ડ્રાઇંગ ઇફ ધ ઇન્સ્યુલેટર રેઝિસ્ટર ઇઝ ફાઉન્ડ ટુ બી લેસ. એટલે કે જ્યારે પણ હવે પંક્ચર અથવા તો વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ જણાય તો વાઇન્ડિંગ નકામું બની જાય છે અને એના જ લીધે ઇન્સ્યુલેશન પ્રતિરોધ ઓછો લાગતો હોય છે અને તેને રીવાર્નિશિંગ કરીને ડ્રાય કરવાની જરૂર પડે છે. ફિફ્થ નંબર, વિયર એન્ડ ટીયર. તો સમ પાર્ટ ગેટ ધ વોર્ન આઉટ આફ્ટર ધ મશીન ઇઝ યુઝ ફોર ધ સમ પીરિયડ ઓફ ધ ટાઈમ. હવે સાધનને લાંબા સમય વપરાશના લીધે તેના અમુક ભાગોમાં ઘસારો થાય છે. ધીસ એસ્પેશિયલી હેપન ઇન ધ રોટેટિંગ મશીન. ફોર એક્ઝામ્પલ, pits are product on the slip ring and commutator due to the brushes. ખાસ કરીને જે ફરતા ભાગના જે મશીનરી છે તો એ મશીન ઉદાહરણ તરીકે કોમ્યુટેટર પર સ્લીપ રિંગ પર બ્રશના લીધે ખાંચા પડી જાય છે. એટલે કે બ્રશ શું થઈ જાય છે, ઘસાઈ જાય છે. સો બ્રશ કેન ઓલ્સો ગેટ ધ વોર્ન આઉટ. પીટ આર ઓલ્સો ફોર્મેટ ઓન ધ કોન્ટેક્ટ ડ્યુ ટુ ધ આર્કિંગ. એટલે એના કારણે શું થશે, આર્કિંગના લીધે ખાડા પડી જાય છે અને બળી જાય છે. અને આ ઘસારાનો યોગ્ય ઉપાય ના કરવામાં આવે તો સાધન બંધ પડવાની પૂરેપૂરી શક્યતા રહે છે. તો કોન્ટેક્ટ કેન ઓલ્સો ગેટ ધ બર્ન. ધેર ઇઝ એવરી પોસિબિલિટી ઓફ સ્ટોપિંગ ધ મશીન ઇફ પ્રોપર સ્ટેપ આર નોટ ટેકન ફોર ધ વિયર એન્ડ ટીયર. જો તમે ઘસારાને વાળા ભાગને યોગ્ય ઉપાય નહીં કરો તો મશીન બંધ પડવાની પૂરેપૂરી શક્યતા રહેશે.
સેકન્ડ, પ્રોબેબલ ફોલ્ટ ઇન ઇલેક્ટ્રિકલ મશીન ડ્યુ ટુ પુઅર મેન્ટેનન્સ. હવે જ્યારે ઇલેક્ટ્રિકલ સાધનની યોગ્ય જાળવણી થવી જ જોઈએ. જો આમ ના કરવામાં આવે તો મશીનમાં ઘણી બધી ખામીઓ ઉત્પન્ન થતી હોય છે, જે નંબર 1, એફિશિયન્સી ઓફ ધ મશીન ડિક્રીઝ, મશીનની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. કેપેસિટી ઓફ મશીન ડિક્રીઝ, મશીનની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ટેમ્પરેચર ઓફ મશીન ઇન્ક્રીઝ, વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધવા માંડે છે. ઇન્ક્રીઝ ઇન બેરિંગ ટેમ્પરેચર, બેરિંગના ટેમ્પરેચર એટલે કે ઉષ્ણતામાનમાં વધારો થાય છે. પોસિબિલિટી ઓફ અકરિંગ શોર્ટ સર્કિટ, શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. પોસિબિલિટી ઓફ અકરિંગ અર્થ ફોલ્ટ થવાની શક્યતા રહે છે. ધ મશીન કેન કેચ ફાયર, આગ લાગી શકવાની પૂરેપૂરી શક્યતા રહે છે. સિરિયસલી એક્સિડન્ટ મે અકર, ગંભીર અકસ્માત થઈ શકે છે. એન્ડ પાવર સપ્લાય ટુ ધ મશીન કેન બી ઇન્ટરપ્ટેડ, મશીનને મળતો સપ્લાય બંધ થઈ શકે છે. તો આ રીતે પ્રોબેબલ ફોલ્ટ ઇન ઇલેક્ટ્રિકલ મશીન ડ્યુ ટુ પુઅર મેન્ટેનન્સ વખતે સમજાવી શકાય. આટલા ફોલ્ટ ઉદ્ભવી શકે છે. થેન્ક યુ.